જય જવાન જય કિસાન। તો આજે અમે આવ્યા છે હળવદ અમારી દીકરી કીર્તિને મળવા માટે હોસ્ટેલમાં। અને અહીંયા હળવદ શણેશ્વર મહાદેવ મંદિર તલાવના કાંઠે ખૂબ સરસ બગીચો। તો એની અંદર નાના બાળકોને રમત માટે બધા જ સાધનો, હિંચકા ખાવા માટે લપસ્યા, ચકરી વગેરે વગેરે ઘણું બધું એવું તમે જુઓ। અમારે કીર્તિબેન ગયા છે આમ આગળ વિડીયો કોલની અંદર બતાવવા, હિંચકા ખાય છે, પડખે ચકરી છે ને બધું ખૂબ સરસ ગાર્ડન નાના બાળકોને રમવા માટે, બેસવા માટે અને પડખે તલાવ, એટલે ખૂબ સરસ નજારો અને ઠંડા વાતાવરણની અંદર બે ઘડી બેસવાની પણ મજા આવે। હળવદ જો મિત્રો, અહીંયા અમુક વડીલો પણ ટાઈમ પાસ કરવા માટે અહીંયા આવી જતા હોય છે બેસવા માટે, કારણ કે વૃક્ષોના છાંયડે બેસવાની મજા આવે અને પડખે તલાવ ભર્યું છે આખું, એટલે ઠંડો પવન પણ બહુ સારો આવે। પડખે છે રોડ। જો તમે આ છે તલાવ, તલાવ મસ્ત સુંદર મજાનું ભર્યું છે। એટલે અત્યારે ચોમાસામાં તો ઠંડુ વાતાવરણ હોય એટલે બેસવાની મજા આવે। થોડુંક આ એક મિત્રો ખરાબ છે, કારણ કે અહીંયા નાના બાળકોને રમવાની જગ્યા હોય, અહીંયા આવો કચરો ન ફેંકવો જોઈએ, પણ અત્યારની પબ્લિક સમજે એવું નથી, એટલે કચરો પણ અહીંયા જ્યાં રમવાનું બેસવાનું હોય અહીંયા કચરો નખાય નહીં। સાફ સફાઈનું કામકાજ ચાલુ છે આગળ, પણ થોડુંક આપણે સમજવું જોઈએ, બને ત્યાં લાગી કચરો ઓછો કરાય। જો મિત્ર, અહીંયા જારી પણ મારેલી છે, એટલે નાના બાળકો અહીંયાથી તલાવની અંદર પડવાની બીક પણ ન રહે। અહીંયા રાતે ખૂબ સરસ નજારો હોય, રંગબેરંગી લાઈટો થતી હોય એટલે જોવાની મજા આવે। અહીંયાથી આગળ તમને દેખાતું નહીં હોય, જે સામો કિનારો દેખાય અહીંયા કણે માળિયા હાઈવે પણ લાગી જાય, કચ્છ મોરબી માળિયા। એટલે મિત્રો, તમે પણ તમારા બાળકોને કદાચ હળવદ હોસ્ટેલની અંદર ભણતા હોય તો અહીંયા શણેશ્વર મહાદેવ મંદિર તલાવના કાંઠે બાળકોને બેસવા માટે, નાસ્તો કરવા માટે અને જમવા માટે પણ ખૂબ સરસ છાંયો અને બધી રીતે સારી વ્યવસ્થા છે। એટલે તમે પણ અહીંયા કણે હરતા ફરતા આવી જવું। રમત માટે પણ બધાને જુઓ મિત્રો, અમારે કીર્તિબેન હવે આવી ગયા છે। કેમ છે કીર્તિબેન? મજામાં। મજામાં। કયું ધોરણ ભણો? 8મું। કઈ સ્કૂલમાં? વિવેકાનંદમાં, હળવદ। અમારે કીર્તિબેન વિવેકાનંદમાં ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છે। 6 ધોરણમાં મેલ્યા હતા, 6, 7 ને 8 આજે 3 વર્ષ થયા વિવેકાનંદ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે। એટલે બહુ સારું એવું શિક્ષણ પણ છે, અને ગર્લ્સ હોસ્ટેલ પણ અલગ છે અને બોયઝ હોસ્ટેલ પણ અલગ છે, એટલે વાતાવરણ પણ બહુ સારું છે, ફૂલ સેફ્ટીવાળું છે, એટલે આપણી દીકરીઓને અહીંયા મેળવામાં પણ કંઈ વાંધો નથી। તો ચાલો મિત્રો, મળીશું આગળ। જય જવાન જય કિસાન।